નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા એલસીબી પોલીસે પાલનપુર શહેરમાંથી જુગાર રમતા 5 ઇસમોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન કુલ ₹62,870નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પાલનપુર શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા હુસૈની ચોક સાવફળીમાં સિકંદર ખાન, બિસ્મિલ્લા ખાન નાગોરીના રહેણાંક મકાનમાં 3 પત્તીનો જુગાર રમાઈ રહ્યો હતો. એસીબીની ટીમે બાતમીના આધારે દરોડ પાડીને જુગારની પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી 5 જુગારોને પકડ્યા હતા. તેમની પાસેથી રોકડ ₹22,879 અને જુગારનો સાહિત્ય ગંજીપાના સહિત કુલ ₹62,870નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન 4 અન્ય ઇસમો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં બિપિનભાઈ મફતલાલ પ્રજાપતિ, રહેઠાણ પાલનપુર નંદ સોસાયટી, રિઝવાન ઉર્ફે દાદા હમીદ ખાન નાગોરી, રહેઠાણ પાલનપુર નાગોરીવાસ, ઇમરાન ઇસ્માઇલભાઈ સિંધી, રહેઠાણ પાલનપુર જૂના ડાયરા, અબ્બાસભાઈ ઉર્ફે ખલીફા, અબ્દુલ રહેમાન ખલીફા, રહેઠાણ પાલનપુર ફોફોળેકો તથા અઝરુદ્દીન ઉર્ફે બાલી ઇકબાલભાઈ સલાટ, રહેઠાણ પાલનપુર ભક્તોની લીમડીનો સમાવેશ થાય છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેની સૂચનાથી જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરના નેતૃત્વ હેઠળ ટીમો બનાવી ગુનાહિત પ્રવૃત્તિઓ પર વોચ રાખવામાં આવી રહી છે. પકડાયેલા અને નાસી છૂટેલા ઇસમો વિરુદ્ધ પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.